નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરો અવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં વાત કરવાની છે કે એક બાજુ જે રીતે મોદી સરકારનું કેબિનેટની હવે બેઠકમાં એક મહત્વપૂર્ણ નિર્ણયો તો ઘણા બધા લેવામાં આવતા હોય છે, પરંતુ આ કેબિનેટનું હવે વિસ્તરણ પણ થવા જઈ રહ્યું છે. અલગ અલગ ઘણા બધા ચહેરાઓને ક્યાંક સ્થાન મળી શકે તેવું અત્યારે તો જોવા મળી રહ્યું છે, અને આ સ્થાન હવે કયા કારણોસર આપવામાં આવી રહ્યું છે, કેમ અત્યારે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. ક્યાંક અત્યારે તો એવી પણ ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે કે અત્યારની જે પરિસ્થિતિ છે કોરોના કાળમાં, ક્યાંક અત્યારે તો સરકાર ફેલ જોવા મળી હતી. હવે સરકાર તે દરેક વસ્તુ ઉપર અત્યારે તો સમીકરણ સાધશે અને ત્યારબાદ કોઈ મહત્વનો નિર્ણય લેશે. અને તેની સાથે જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કયા મંત્રાલયે કોરોના કાળમાં કેવા પ્રકારના કાર્ય કર્યા છે અને તેની ઉપર દરેક લોકોની પાસે, એટલે કે દરેક મંત્રીઓની પાસે એક સમીક્ષા રિપોર્ટ મંગાવ્યો હતો અને તેની ઉપર મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. આ દરેક ચર્ચા વિચારણાની સાથે હવે આવનાર ચૂંટણીને લઈને આ ક્યાંક ફેરફાર કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રમાણે કોરોના કાળ જોવા મળ્યો હતો અને કોરોના કાળની વચ્ચે જે આખી પરિસ્થિતિ જોવા મળી, હવે તેની સામે હવે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે કેટલો અસરકારક છે તેને લઈને સવાલ યથાવત જોવા મળતો હોય છે. ત્યારે આ દરેક મુદ્દાઓ પર આપણે ચર્ચા વિચારણા કરીશું. આ દરેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે. જે આ બંને સૌથી પહેલા તો સ્વાગત છે. રાજેશભાઈ, સૌથી પહેલો પ્રશ્ન આપને કે એક બાજુ જે રીતે પરિસ્થિતિ ક્યાંક અલગ અલગ જોવા મળી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કેબિનેટનું અત્યારે તો વિસ્તરણની જે ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે, અને આ વિસ્તરણ સૌથી પહેલા તો કયા કારણોસર અત્યારે થઈ રહ્યું છે તેને લઈને સવાલ યથાવત જોવા મળી રહ્યું છે. શું કહેશો સૌથી પહેલા તો આ વિસ્તરણ લઈને? કેબિનેટનું વિસ્તરણ ક્યારે કરવું, કોને કેબિનેટમાં લેવા, કોને પડતા મૂકવા, એ જનરલી પ્રધાનમંત્રીનો અબાધિત અને સ્વતંત્ર અધિકાર હોય છે. એટલે જ્યારે એમને એમ લાગે કે આ કેબિનેટને રીસફલ કરવાની જરૂર છે ત્યારે એ કરી શકે. પણ જે સંજોગોની અંદર અત્યારે કેબિનેટ રીસફલ થઈ રહ્યું છે, તમે જેમ કીધું એમ કોવિડ મેનેજમેન્ટમાં જે સરકારની છાપ બગડી હતી એ છાપ સુધારવાની છે. એની સાથે સાથે જે ઉત્તર પ્રદેશની આની ચૂંટણીઓ આવી રહી છે પંજાબમાં ને એમાં, એટલે એને સુધારવાનું છે. મહારાષ્ટ્રની અંદર જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે, ધીરે ધીરે શિવસેના હવે પાછી ભારતીય જનતા પાર્ટી બાજુ ખસતી હોય એવું લાગે છે. એટલે અત્યારે એવો સમય છે કે ચૂંટણીઓ પણ આવી રહી છે, સાથે સાથે ઇમેજ બિલ્ડિંગ, જે નરેન્દ્ર મોદીની જે છાપ છે એ સારા વહીવટકર્તાની છાપ હતી, પણ કોવિડ મેનેજમેન્ટમાં આજે બીજી લેયરની અંદર જે રીતે છાપ ધોઈ છે એને પાછી મેળવવાની પણ આ એક કવાયત છે. એટલા જ માટે આજે રીસફલ છે, એની અંદર જે વાતો ચાલી રહી છે એ પ્રમાણે ઘણા બધા મંત્રીઓને લેવાના છે તો બરોબર છે, પણ ડઝનબંધ મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવશે. અને આજના જે રાજ્યપાલની નિમણૂક થઈ છે બધી, એ એક ઈશારો પણ કરે છે. અને એની સાથે જે ગેહલોતને કેબિનેટમાંથી બાજુમાં મૂકવામાં આવે છે, એ પ્રમાણે હજી બીજા 5, એટલે કે જાવડેકર, વીકે સિંહ, ગંગવા, એવા બીજા 5 જણા એવા છે જે 70+ છે. એટલે જે વાત છે કે એવરેજ જે આયુ છે કેબિનેટની એ ઘટાડવાનો પ્રયત્ન છે. એટલે યુવાનોને લઈ અને રિફ્રેશમેન્ટ કરવાની વાત છે. એટલે આ 70+ જે કેબિનેટ મંત્રીઓ છે એમને કદાચ પડતા મૂકવામાં આવે. એ સિવાય પણ બીજા જેમનું પરફોર્મન્સ સારું નહીં રહ્યું હોય, કાં તો જે લોકો 2 કે 3 હોદ્દા ઉપર અલગ અલગ રીતે જોડાયેલા હોય પાર્ટીના સંગઠનમાં અને મંત્રી પદમાં અને કોઈ જગ્યાએ પ્રભારી તરીકે, એવા લોકોના જે પોર્ટફોલિયા છે એ કાં તો ઘટાડવામાં આવે કાં તો એમને હટાવવામાં આવે. અને એની સામે નવા મંત્રીઓ લેવાની જે વાત છે, અને નવા મંત્રીઓમાં ખાસ ભાર ઓબીસી, એસસી, એસટી આના ઉપર મૂકવામાં આવ્યો છે. અને એ સીધો આપણને ખબર પડે કે ઉત્તર પ્રદેશ અને પંજાબ આ બંનેની અંદરની જે દલિત વોટ બેંક છે બહુ મોટી વોટ બેંક છે, અને એને આકર્ષવા માટેનો એક પ્રયત્ન હોય. એની સાથે સાથે મહારાષ્ટ્રની અંદર જે ચાલી રહ્યું છે એમાં નારાયણ રાણેનું નામ ચાલે છે કે ભાઈ એમને બી લેવામાં આવશે. એટલે એ રીતે એક્સ સીએમ હોય, એક્સ કેબિનેટ મંત્રી હોય, કાં તો રાજ્યોની અંદર કોઈ મોટા પોર્ટફોલિયા જેમણે ભોગવ્યા હોય, એટલે વહીવટી અનુભવ જેમને હોય એવા લોકોને, શિક્ષિત લોકોને, અને એની સાથે સાથે
જે પછાત કહેવાય છે, જે જાતિનું પરફોર્મન્સ કેબિનેટની અંદર અત્યારે ઓછું છે એવા લોકોને, અને અત્યારે એવું છે કે જે ટોટલ આપણી કેબિનેટ છે એમાં 53નું કેબિનેટ છે, એટલે 85 સુધી વિસ્તાર કરાય એટલી જગ્યા ઓલરેડી છે જ, એટલે એમને અત્યારે બહુ છૂટથી, એટલે બહુ લોકોને પડતા ન પણ મૂકે તો બી બે ડઝન મંત્રીઓને સમાવેશ થઈ શકે એવો છે. એટલે આ સ્થિતિની અંદર પ્રધાનમંત્રીએ, અને આ વખતે સિલેક્ટર એવું કહેવાય છે કે નરેન્દ્ર મોદી પોતે છે, એમણે પરફોર્મન્સ રિપોર્ટ બધેથી મંગાયેલા છે, જે ચાલુ મંત્રીઓ છે એમના પણ અને જેમને લેવાના છે એમના પણ, અને આ બધું ધ્યાનમાં રાખી અને કાલનું જે મંત્રીમંડળનો વિસ્તાર છે એ થવાનો, જેમાં પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હાર પછી ના જે સમીકરણો, જેમાં જે શાંતનુ ઠાકુરનું નામ બોલે છે, મથુઆ જાતિના એ છે, જેમણે એમની બાંગ્લાદેશ યાત્રા આખી મેનેજ કરેલી હતી, એમનું એક નામ ચાલે છે. એની સાથે સાથે મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને જે રીતે કોંગ્રેસમાંથી પાછા અહીંયા લાયા છે અને કોંગ્રેસની જે સરકાર હતી એને પાડવામાં એમનો સહયોગ હતો, એ જ્યોતિરાદિત્ય સિંધિયાને કેબિનેટમાં સમાવવાના છે. આ બધા નિશ્ચિત નામ છે. પછી આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનાવલેનું નામ છે, આ પણ એક નિશ્ચિત નામ ગણાય છે. એ સિવાય યુવા ચહેરાઓમાં અનુપ્રિયા પટેલનું નામ ચાલે છે, પંકજ ચૌધરીનું નામ ચાલે છે, સીમા દ્વિવેદીનું નામ ચાલે છે. એટલે આ બધી આ જે નામ ચાલે છે મીડિયાની અંદર, એ લોકોને દિલ્હીમાં ઓલરેડી બોલાવી લેવામાં આવ્યા છે. એટલે એક દિવસથી કે 2 દિવસથી એ લોકો દિલ્હીમાં છે, અને એના કારણે જે મીડિયાના સૂત્રો છે એ આ નામોને નિશ્ચિત ગણી રહ્યા છે કે આ તો હશે જ, પણ એ સિવાય પણ જે સરપ્રાઇઝ એલિમેન્ટ હંમેશા નરેન્દ્રભાઈ આપતા હોય છે, એ પ્રમાણે કેટલાક ચોંકાવનારા નામ સમાવેશ પણ થઈ શકે અને ચોંકાવનારા નામ કેબિનેટની અંદરથી હટી પણ શકે. એ સાથે નીતિશ કુમારની જે માગણી છે એ માગણી પ્રમાણે એક કેબિનેટ મંત્રી અને બીજા 3 રાજ્ય કક્ષાના મંત્રી, એમ 4 મંત્રી એમણે માંગી લીધા છે. અને જે કેબિનેટ મંત્રી છે એમને પણ રેલવે જેવું, એટલે કે બહુ મહત્વપૂર્ણ ખાતું હોય એ મળે એવી એક વાત ડીલ થયેલી છે સરકારની સાથે. એટલે આ બધું છે જે ચિરાગ પાસવાનને બાજુમાં મૂક્યા પછી અત્યારે છે એમાં જેડીયુમાંથી પણ પછી આ રાજીવ રંજન સિંહ અને લલનસિંહના નામ ચાલી રહ્યા છે બિહારની અંદરથી. એટલે આ બધા સંભવિત નામો છે, અને એમાં શિક્ષિત લોકો, યુવા લોકો, મેં જેમ કીધું એમ ઓબીસી, એસસી, એસટી નું પ્રતિનિધિત્વ, જે પ્રાંતની અંદરથી જે પ્રતિનિધિત્વ નથી મળ્યું એવા પ્રાંતોને વધારે પ્રતિનિધિત્વ આપવાનું, આવનારી ચૂંટણી જે રાજ્યોમાં જવા થઈ રહી છે એ રાજ્યોની અંદરની જે વોટ બેંક છે એને ધ્યાનમાં રાખીને પ્રતિનિધિત્વ આપવું, આ બધું ધ્યાનમાં લેવાશે. પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો. પ્રશાંતભાઈ, આપની પાસે આવવા માંગીશ કે એક બાજુ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહત્વનો તો નિર્ણય લીધો છે, પરંતુ આ મહત્વના નિર્ણયની પાછળ કારણો ઘણા બધા છે. જે રીતે રાજેશભાઈએ પણ જે રીતે વિસ્તારપૂર્વક કહ્યું કે અત્યારે જે કોરોના કાળ ચાલ્યો અને કોરોના કાળમાં જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ તેને લઈને સવાલ યથાવત જોવા મળતો હોય છે, પરંતુ હવે સરકાર શું આ દરેક પરિસ્થિતિ હવે સરખી કરવા માટે ક્યાંક એક મહત્વનો નિર્ણય લે તેવું લાગી રહ્યું છે. અને આ સાથે જ ડૉક્ટર પ્રતિક ત્રિવેદી કે જો રાજકીય વિશ્લેષક છે એ પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જી પ્રતિકભાઈ, આપનું પણ સ્વાગત છે. જી પ્રશાંતભાઈ, આપ શું કહેશો સૌથી પહેલા તો આ કેબિનેટના વિસ્તરણને લઈને? 2019ની ચૂંટણી પછી એકેય વાર જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું નથી, એટલે આપણા દેશના રાજકારણની નીતિ રીતિ પ્રમાણે ધર્મવાદ, જાતિવાદ, તર્કવાદ, પલાયનવાદ, આ બધા વાદને ભેગા કરો એટલે ક્યાંક ને ક્યાંક બધાને સમાવાના હોય. અને ક્યારેક કોઈ પણ રાજ્યનું કે દેશનું મંત્રીમંડળ બનતું હોય ત્યારે તમામ પાસા 4 દિશાએ જોવાતા હોય છે. એની અંદર કાસ્ટિઝમ આવે, ટેરિટરી આવે એટલે કે પ્રદેશનો વાદ, પ્રાંતવાદ જેને કહેવાય છે, આવનારી ચૂંટણી કયા રાજ્યોમાં આવવાની છે, ત્યાં કયું વોટ બેંક વધારે છે, પાછલી હારેલી ચૂંટણી શેના માટે જવાબદાર, એ હાર પાછળ જવાબદાર કોણ હતું, ત્યાં કોને આપણે આકર્ષી ન શક્યા, આ બધા જ પાસા નક્કી કરી અને વિચારીને કરવામાં આવતું હોય છે. 2019 થી 2021ના ગાળામાં જોવા જાવ તો 24 થી 3 વર્ષ બાકી છે, એટલે 5 વર્ષમાં 2 વાર આવી રીતે મંત્રીમંડળ બને તો લગભગ બધા રાજ્યોને ક્યાંક ને ક્યાંક સંતોષ, રાજ્યને એનું પ્રતિનિધિત્વ મળે, દરેક કોમને એનું પ્રતિનિધિત્વ મળે, વત્તા આ 2-3 વર્ષના ગાળામાં ક્યાંક તમે બીજા દેશમાંથી એટલે કે બીજા પક્ષમાંથી કોઈ તમે લાયા હોય કમિટમેન્ટ આપીને, જેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયા છે, એવા કમિટમેન્ટ પણ પૂરા કરવાના હોય, ત્યારે 2.5 વર્ષ 3 વર્ષે ચોક્કસ પ્રમાણે આવું પરિવર્તન
આજે આપણે કોર્પોરેટ કંપનીમાં જેમ દર 3 વર્ષે કાં પ્રમોશન કે ટ્રાન્સફર કે રોલ ચેન્જ આપવામાં આવે, એમ રોલ ચેન્જ વત્તા ઘણા બધા જે તે સમયે ઘણાની છેલ્લી ઇનિંગ હોય, આ લોકસભાની ચૂંટણી છેલ્લી ઇનિંગ હોય, ઘણા ઉંમરના બાદમાં આવતા હોય, જેમ કે આજે જે રાજ્યપાલની બદલીઓ થઈ એમાં આજે ઘણા બધા મેં જોયા તો 80 વર્ષ ઉપરના હતા, એ લોકોને હવે આરામ કરવા બેસાડ્યા હોય ઉપરથી અને અમુક રાજ્યમાંથી ખસેડ્યા છે. તો આ બધા બહુ બધું ફેક્ટરોને જોવામાં આવતું હોય છે. પ્લસ સાથી પક્ષો આજે એનડીએમાં ભલે ભાજપ સ્પષ્ટ બહુમતીથી છે, પણ એનડીએ એમની સાથે જે રહ્યું છે અત્યાર સુધી, ક્યાંક એમને પણ નારાજગી હતી. જે તે સમયે બહુ બધા નાના નાના પક્ષોને એક જ આપ્યું હતું, કોઈકને એકય નથી આપ્યું, એ બધાની પણ માંગણી હતી. એટલે એનડીએના સાથી પક્ષો જેમ કે અનુપ્રિયા પટેલ છે, યુપીનું ઇલેક્શન આવે છે જેમાં એમનો ફાળો બહુ મોટો રહેશે, પોતે 9 સીટ પરથી જીતેલા છે વિધાનસભામાં યુપીમાં, એટલે અનુપ્રિયા પટેલના પક્ષને ક્યાંક ત્યાંથી જોવા જાવ તો બિહારના ઘટક પક્ષોમાંથી જેડીયુની વાત છે. તો આ બધાને ક્યાંક કેવી રીતે સમાવવા, એની સાથે સાથે જે દેશમાં એક આખી ચળવળ, આ કોરોનાનું ફેલિયર જેને કહી શકાય, એનું ડેમેજ કંટ્રોલ કરવું હોય. જે રાજ્યોમાં વધારે અસર થઈ, જ્યાં એવું લાગે છે કે સરકારની ઇમેજ ખરડાઈ જાય છે અને એ ઇમેજમાં કોઈ ચોક્કસ વર્ગ આનો વિરોધ કરતો હોય, તે વર્ગને કોણ ડામી શકે, જેમ આપણે ત્યાં પાટીદાર આંદોલન થયું હતું તો પટેલોના મોટા નેતાઓને ઉભા કર્યા ભાજપે, ત્યારે ગમે તેમ કરીને પૂરું કરો, નહીતર પછી અમે આવનારી વિધાનસભામાં ટિકિટોમાં જોઈ લઈશું તમને. એટલે આવા બધા કમિટમેન્ટની વચ્ચે આ મંત્રીમંડળનું વિસ્તરણ જરૂરી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એનું આયુ, જે કીધું ને એવરેજ ઉંમર મંત્રીમંડળની એ પણ ઘટાડી અને બતાવવા માંગે છે કે અમે યુવા ધનથી પ્રભાવિત ચહેરાઓને અમે લોકો તક આપીએ છીએ અને દેશને આવી રીતે ચલાવીએ છીએ. ક્યાંક ને ક્યાંક ખાતાની ફાળવણીમાં પણ બહુ બધા પ્લસ માઇનસ થશે. જેમ કે એક્ઝિસ્ટિંગ ઘણા બધા નેતા માત્ર લેબલના નેતા છે, નામના નેતા છે, જે ક્યાંક ને ક્યાંક સારા નથી. જેમ કે અત્યારે કૃષિ કિસાનોનું આંદોલન છેલ્લા આટલા ટાઈમથી ચાલે છે, તોમર સાહેબ માત્ર મિટિંગો કરી ચુક્યા છે પણ નક્કર પરિણામની દિશામાં નથી આવ્યા. નિર્મલા સીતારમણની આપણે વાત કરીએ તો ફાઇનાન્સને લઈને અત્યારે જે મોંઘવારીનો મુદ્દો આટલો મોટો છે, ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી, પેટ્રોલના ભાવ, તો એ લોકોના પણ રોલ ચેન્જ કદાચ મિનિસ્ટ્રીમાં રાખ્યા એમને રોલ ચેન્જ આપવો. તો આવું સમયાંતરે આવું રીશફલ બહુ જરૂરી છે, એ બધું ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હોય છે. બિલકુલ પ્રતિકભાઈ, જ્યારે અત્યારે સાથી પક્ષોને ક્યાં ખુશ કરવા માટેનો આ મહત્વનો નિર્ણય હોય તેવું લાગી રહ્યું છે. અને પ્લસ જ્યોતિરાદિત્ય સિંધિયા, નારાયણ રાણે, પશુપતિ પારસનો તો જે પરિસ્થિતિ સામે આવી હતી અને તેમના તો એક ફાઇનલ એક વિડીયો પણ વાયરલ થયો હતો. એમણે જે રીતે નવા જબ્બાઓ લેવાનું અત્યારે તો જે રીતે શરૂઆત કરી દીધી હતી કે ના, આપણું તો નામ ફાઇનલ જ છે, હું તો અત્યારે આવી જ જવાનો છું. એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે સામે આવતી હોય છે, યુવાઓને અત્યારે તો જે રીતે આ કેબિનેટમાં એડ કરવામાં આવી રહ્યા છે, શું અત્યારે તો આ આખા ભારતમાં અત્યારે ડેમેજ કંટ્રોલ કરવા માટેની એક શરૂઆત થઈ હોય તેવું લાગી રહ્યું છે? ના, એટલે યજ્ઞજી, હું જેટલું મને જ્ઞાન છે, મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું કે મંત્રીમંડળનું વિતરણ કરવાનું, બંનેમાંથી જે પણ તમે શબ્દ વાપરો, એનો સંપૂર્ણ અધિકાર પ્રધાનમંત્રીનો હોય છે. હું પ્રધાનમંત્રીને ટાંકીને જ એક બે વાત કરું છું કે એમની જ પાર્ટીના એક નેતા છે કે શ્રીધરન, જેને આપણે મેટ્રોમેનના નામથી ઓળખીએ છીએ, કેરળમાંથી ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી પર લડ્યા. એમણે એવું કહ્યું હતું એક સમય કે 2014નું જે નરેન્દ્ર મોદીનું મંત્રીમંડળ હતું એ 2019 કરતા વધારે સક્ષમ, વધારે લોકપ્રિય અને વધારે મજબૂત હતું. કેમ કે 2014માં નરેન્દ્ર મોદીને જે લેન્ડસ્લાઇડિંગ વિક્ટરી મળી, પછી એમને જે મંત્રીમંડળ બનાવ્યું એ પરફોર્મન્સ એન્ટિસિપેશનના આધારે બનાવ્યું હતું. પણ 19માં એમની ક્યાંક ને ક્યાંક પેલું અટલ બિહારી વાજપેયીનું ભાજપ અને મોદીનું ભાજપ, એટલે હમણાં પ્રશાંતભાઈએ જેમ કીધું એમ કે એમના સાથી પક્ષોને સાચવવા માટે જે આપવું પડે, જે કોટા પૂરો કરવો પડે, એના લીધે મજબૂરીમાં આપેલા મંત્રીમંડળના અમુક નેતાઓ. અને પછી પ્રશાંતભાઈ એક બે નેતાઓના નામ આપ્યા, પણ હું તો અહીંયા ગર્વ સાથે કહું છું કે મારા દેશના પ્રધાનમંત્રી એટલા યશસ્વી અને ગૌરવશાળી છે કે ટનલનું ઉદ્ઘાટન હોય તો પણ એ કરે, ચોપડીઓનું વિતરણ હોય તો પણ એ કરે, યુનિફોર્મ આપવાનો હોય તો પણ એ આપે, અને કોઈક નવું જહાજ લાવવાનું હોય તો પણ એ લાવે. એટલે બીજા કોઈ મંત્રીમંડળના મંત્રીઓ છે કે નહીં એ તો મને ખબર જ નથી. અને બીજું, જેમ આપણે સહજતાથી ચર્ચા થઈ યજ્ઞજી, એવી સહજતાથી ચર્ચા તો પ્રધાનમંત્રી પણ કરે કે મંત્રીનું પરફોર્મન્સ સારું નથી, કયા મંત્રીનો વર્કલોડ એટલો બધો છે કે જે વર્કલોડ મેનેજમેન્ટ નથી થઈ શકતું, ને કાં તો પછી આ 81 પડ્યા છે મંત્રીમંડળમાં, એટલા માટે લાવ્યા. મંત્રીમંડળના વિસ્તરણની વાત કરીએ, હું ક્ષમા તકલીફ છે, પણ મૂળ આશય મારો કહેવાનો એટલો છે કે આ મંત્રીમંડળનું વિતરણ હોય કે મંત્રીમંડળનું વિસ્તરણ હોય,
ક્યાંક ને ક્યાંક આ પ્રધાનમંત્રી કે જે 24 કલાક કામ કરવા માટે જાણીતા છે, મેં તો મારા કાર્યકાળ દરમિયાન નરેન્દ્ર મોદીના અહીંના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન અને એમના પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમિયાન ક્યાંય પણ એવું સાંભળ્યું નથી કે એમણે એક દિવસની રજા લીધી હોય. એવા પ્રધાનમંત્રીના પીએમઓ માંથી આધિકારિક રીતે એવું સ્ટેટમેન્ટ બહાર પડ્યું છે કે આવતીકાલે અને પરમ દિવસ માટેની બધી મીટિંગ પ્રધાનમંત્રીએ કેન્સલ કરી છે, માત્ર ને માત્ર મંત્રીમંડળ એના વિસ્તરણ ઉપર જ ધ્યાન આપવામાં આવશે. એટલે ક્યાંક ને ક્યાંક આ જોતા ભારતીય જનતા પાર્ટી 2024 અને આવનાર 7 રાજ્યોની ચૂંટણીમાં કેવી રીતે પોતાના મળતિયાઓને અથવા તો પોતાના સાથી પક્ષોને અથવા તો જે પ્રાદેશિક પક્ષો છે એને કેવી રીતે પોતાનામાં સંમેલિત કરી શકાય એ બાજુની દોટ લગાઈ છે. બાકી અત્યારે જરૂર હતી નવી રણનીતિની, અત્યારે જરૂર હતી નવી સ્ટ્રેટેજીની, નવા મંત્રીઓની, અથવા તો જેમ નરેન્દ્ર મોદી છેલ્લા 2 અઠવાડિયાથી આપણે મીડિયાના માધ્યમથી જોતા હતા કે અલગ અલગ મંત્રીઓના કામગીરીનો બ્યોરો લેતા હતા. મને એવું હતું કે કદાચ આમાંથી કોઈ મંત્રીની કામગીરી ઉપર કદાચ નરેન્દ્ર મોદી ફાયર કરશે અથવા તો કોઈ નવી રણનીતિ સાથે બહાર આવશે, પરંતુ બહાર તો આવ્યું મંત્રીમંડળ. એટલે ક્યાંક ને ક્યાંક દુનિયા જ્યારે કોરોનાનું રસીકરણ કેવી રીતે વધે એની ચર્ચા કરી રહ્યા છે ત્યારે આપણે મંત્રી વધારીને કદાચ એનાથી પણ રસીકરણને ફાયદો થાય એવી આપણે અપેક્ષા રાખીએ. બિલકુલ. એક બાજુ જે રીતે ક્યાંક એક સવાલ એ પણ થતો હોય છે કે પ્રથમ વખત રાજેશભાઈ એવું થયું કે એક સાથે 8 રાજ્યપાલ બદલાઈ ગયા અને તે પણ એક જ નિર્ણયમાં. અને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતી હોય છે, રાજ્યપાલ એક સાથે 8 બદલાઈ જતા હોય છે, મંત્રીમંડળનું વિસ્તરણ પણ કરવામાં આવતું હોય છે. એટલે કે અત્યારે કોરોનાની જે સિચ્યુએશન છે, ચલો એને લઈને તો અત્યારે સરકાર દ્વારા એમ જ કહેવામાં આવતું કે અમે તૈયાર છીએ અને રહેવાના છીએ, પરંતુ તેની સાથે 2022 અને 2024ની તૈયારી કરતા હોય તેવું જોવા જ મળી રહ્યું છે સ્પષ્ટપણે. અને તેની સાથે આપણે આ પ્રશ્ન કે એક સાથે 8 રાજ્યપાલને જે અત્યારે બદલાવ કરવામાં આવ્યું છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો આપ? આ બંને વિશ્લેષક મિત્રોએ જે વાત કરી ને એ જ વાત હું પુનરાવર્તન કરવા નથી માંગતો, પણ જ્યારે પણ મંત્રીમંડળનો વિસ્તાર થતો હોય એ વિસ્તાર મોટા ભાગે રાજનીતિક દ્રષ્ટિકોણથી થતો હોય છે. એ રાજનૈતિક દ્રષ્ટિકોણ ચૂંટણીઓને લગતો હોય કે પક્ષની અંદરના જે લોકો છે એમને સમાવવા માટેનો હોય કે જાતિગત સમીકરણો બેસાડીને જે લાભ લેવાનો હોય એના માટેનો હોય. અને તમે જે વાત કરી રાજ્યપાલોની નિમણૂકો થઈ કે હમણાં વાત થઈ કે પેલા પુષ્પપતિ પારસે જબ્બા ઝીડ્યા, પણ નરેન્દ્ર મોદીના જ્યારે નિર્ણય લેવાના હોય ત્યારે આવી રીતે ઉતાવળ કોઈએ ના કરવી જોઈએ, કારણ કે નારિયેળ અને આરતીની થાળી લઈને આપણે નીતિનભાઈ જોયા હતા અને પછી એમની શું પરિસ્થિતિ થઈ એ પણ આપણે જોયેલી છે. એટલે નરેન્દ્ર મોદી સાહેબે કીધું હતું કે કોઈનો પણ ફોન આવે તો પહેલા તપાસ કરવી. હા, અને એટલે જે છાપે ચડે છે ખુરશીએ નથી ચડતા, આ એક સૂત્ર ભારતીય જનતા પાર્ટીની અંદર કાયમ ચાલતું આવ્યું છે. એટલે જેમના અત્યારે આપણે ટીવીના પડદા ઉપર નામ ચાલી રહ્યા છે એ મેં જે કીધું ને કે નામ એટલા માટે ચાલી રહ્યા છે કે જે લોકો પોતપોતાના પ્રદેશમાંથી દિલ્હી સુધી આવ્યા છે એટલે માનીને કે ભાઈ અમને પણ ફોન આવ્યો હશે ને એટલા માટે આવ્યા છે, પણ ઘણા લોકો લોબિંગ કરવા પણ આવ્યા હોય એવું પણ બની શકે કે બધાને જ ફોન આવ્યા એવું ના હોય, પણ કેટલા લોકોને એમ હોય કે હજી છેલ્લો પ્રયત્ન કરી જોઈએ તો એના માટે પણ આવ્યા. પણ તમારો જે પ્રશ્ન છે કે આ જે રાજ્યપાલોની બદલી છે કે આ મંત્રીમંડળનો વિસ્તાર છે, તો તમે જે કીધું એ જ વાત અને પ્રતિકભાઈએ કીધી છેલ્લી એ વાત કે દેશની અંદર અર્થતંત્ર, મોંઘવારી આ બંનેમાં લોકો પીસાઈ રહ્યા છે. કોરોનાની ત્રીજી લહેર છે એ ગમે ત્યારે આપણા દરવાજા ઉપર ટકોરા મારી શકે એ પરિસ્થિતિ છે. ત્યારે સ્ટ્રેટેજી ત્યાં ગોઠવાવી જોઈએ, યોજનાઓ ત્યાં બનવી જોઈએ, નીતિગત ચર્ચાઓ એના માટેની થવી જોઈએ. પણ જેમ બીજી લહેરમાં આપણે ભૂલ કરી કે પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં આપણે વ્યસ્ત રહ્યા અને બીજી લહેર પાછલા દરવાજેથી આવી ગઈ, એવી જ રીતે ત્રીજી લહેરની સામનો કરવાના બદલે ઉત્તર પ્રદેશની અંદર બીજી લહેર એ જે કોવિડ મેનેજમેન્ટમાં નુકસાન ના કરી જાય એના માટે એક ઇમેજ બિલ્ડિંગ કરવા માટે રીસફલ કરવાનું ને એક એવું બતાવવાનો પ્રયત્ન છે કે અમે હવે આ વખતે શિક્ષિત લોકોને, યુવા લોકોને, જે સમાજને લોકોએ અત્યાર સુધી પ્રતિનિધિત્વ નથી આપ્યું એવા સમાજને, જે પ્રાંતોને પ્રતિનિધિત્વ પૂરું નથી મળ્યું એવા પ્રાંતને, આ બધાને લઈ અને અમે એક નવું રિફ્રેશમેન્ટ એટલે સરકારનો એક નવો ચહેરો લોકોની સામે લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે એવું મોટા ભાગે મને લાગે છે. બીજી વાત જે રહીએ કે કેબિનેટનો વિસ્તાર થવો કે કેબિનેટમાંથી કોઈને પડતા મૂકવા, એ મેં પહેલા કીધું એ જ પ્રમાણે જ કે પ્રધાનમંત્રીનો અબાધિત અને સ્વતંત્ર અધિકાર છે, એ ગમે ત્યારે કરી શકે.
અને મેં જેમ કીધું એમ કે આ જે સિલેક્શન છે, સિલેક્શનમાં એકમાત્ર સિલેક્ટર તરીકે આ વખતે નરેન્દ્ર મોદી છે એવું ભારતીય જનતા પાર્ટીના સૂત્રો પણ કહે છે અને મોટા ભાગના મીડિયાના સૂત્રો પણ કહે છે કે રાજેશભાઈ, યુવાઓને સ્થાન આપવું, ક્યાંક આ વિસ્તરણ કરવું, તેનાથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક આ 2022 અને 2024 તેનાથી કોઈ ફાયદો થઈ શકે તેમ? નરેન્દ્રભાઈ પડખું પણ ફેરવે ને એવું સમજી લેવાનું કે કોઈ ચૂંટણી આવતી હોય દિશામાં જ એમનું પડખું ફરે, ઊંઘમાં પણ. એટલે એમનો કોઈ પણ જે નિર્ણય હોય એ રાજકીય દ્રષ્ટિકોણ વગરનો હોય એવું તો પહેલા તો બને જ નહીં. એટલે હાલનું જે મંત્રીમંડળ છે એ મંત્રીમંડળ સક્ષમ નહોતું, અત્યારના જે મંત્રીઓ છે એમની કાર્ય પ્રણાલી સારી નહોતી, એ બધી વાતો કરતા જે લોકો, જેમ વાત થઈ ને કે જે વેક્યુમ હોય, જે લોકોને, બધા લોકોને એક સાથે તમે સમાઈ ના શકો, તમારી જે 15% રેશિયો છે, 15%ના રેશિયોમાં 53 થી અત્યારે કેબિનેટ ચાલે છે. હવે બીજા લોકોને સમાવવા છે, 5 વર્ષની અંદર 2 વખત રિસફલ કરે એટલે લગભગ 100-125 લોકો તમારા 300 ની અંદરથી સચવાઈ જાય. એટલે મોટા ભાગના પ્રાંત અને મોટા ભાગના જે સિનિયર લોકો છે, અનુભવી લોકો છે, કે જે મહત્વાકાંક્ષી લોકો છે, જે કાલ ઉઠીને નડી પણ શકે અમુક નિર્ણયોથી, એમને અસંતોષ થયો જેવા, એ તમામ લોકોને એમાં સમાવેશ થઈ શકે મોટા ભાગે. પણ આ વખતના મંત્રીમંડળમાં જે વાત છે કે ઓબીસી, SC ST આ લોકોને વિશેષ, એટલે જે વાત ચાલે છે એ પ્રમાણે તો લગભગ 15 થી 20 મંત્રીઓ આ સમાજના આવી શકે એમ છે. આ સીધું ઉત્તર પ્રદેશ અને પંજાબના ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવા જઈ રહ્યો છે. મોહન ભાગવતનું તમે એક સ્ટેટમેન્ટ જુઓ, એ સ્ટેટમેન્ટ થોડુંક મુસ્લિમ વોટ બેંક જે છે એ બિલકુલ કટ્ટર, જે પશ્ચિમ બંગાળની અંદર ભોગ્યું એમણે, કામના બદલે રામ રામ કર્યું, તો લોકોએ શું પરિણામ આપ્યું. એટલે ઉત્તર પ્રદેશની અંદર પણ એ હાર્ડ લાઈન ના જતી રહે અને એની સાથે સાથે દલિત અને ઓબીસી સમીકરણને સાચવી લેવામાં આવે. તો આ બધા કારણો છે. એટલે મેં કીધું ને કે જે આ વિસ્તરણ છે, અને પ્રતીકભાઈ કીધું એ વાત બિલકુલ સાચી છે કે નેમ પ્લેટ તો ગમે તેની લાગશે. સુષ્મા સ્વરાજ વિદેશ મંત્રી હતા, પણ વિદેશના દ્વારા નરેન્દ્રભાઈ જ કરતા હતા. એટલે પોર્ટફોલિયો દરેકને મળશે, પણ એ પોર્ટફોલિયો ઉપર કામ કેવી રીતે, કોણ શું કરશે, એમના ઉપર તો પીએમઓ માંથી એક માણસ બેસાડવામાં જ આવશે કે કયો મંત્રી ફાઇલ 1 ઇંચ પણ જમણી બાજુ ખસેડી છે કે ડાબી બાજુ, એ પ્રધાનમંત્રીને ખબર પડે. એ તો એમની કાર્યશૈલી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ હતી અને પ્રધાનમંત્રી છે ત્યારે પણ છે. પ્રશાંતભાઈ, જ્યારે આ મોદી કેબિનેટની વાત કરીએ તો 28 જેટલા મંત્રી પદ અત્યારે હાલ પણ ખાલી જોવા મળી રહ્યા છે. તેની સામે અત્યારે હાલ તો ક્યાંક 17 થી 22 અત્યારે જે મંત્રી પદના શપથ ગ્રહણ કરી શકે છે. એક બાજુ જે રીતે આપણે જોયું કે કયા મંત્રાલયે કેવા કામ કર્યા છે તેનો જે આખો પહેલાં રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ આખી પરિસ્થિતિ સામે આવી છે. હવે શું લાગી રહ્યું છે કે જે રીતે રિપોર્ટ સામે આવ્યો છે ને તે પ્રમાણે શું બદલાવ કરવામાં આવશે કે માત્ર ચૂંટણીલક્ષી જ વાતો છે? કારણ કે અત્યારે બદલાવ કરવા એ ઘણા જરૂરી છે. કોરોનાની જે પરિસ્થિતિ જોવા મળી હતી તેની સામે અત્યારે અર્થતંત્રની જે પરિસ્થિતિ છે, એટલે કે જે પ્રમાણે યુવાનો અને જે અલગ અલગ મંત્રીઓને ક્યાંક સામેલ કરવામાં આવી રહ્યા છે, તેમનો યોગ્ય ઉપયોગ અને યોગ્ય જગ્યાએ જે તેમને બેસાડવા એ પણ અત્યારે અત્યંત જરૂરી બની ગયું છે. એમાં બે વસ્તુ છે કે ખરેખર મોનિટરિંગ અને પરફોર્મન્સના આધારે મંત્રી અપોઇન્ટ કરવામાં આવે છે કે માત્ર નેમ પ્લેટ જે વાત થઈ રહી છે કે અમે કહીએ ત્યાં ચૂપચાપ સહી કરી દો ને બાકી તમે રહેવાના જ છો મંત્રીને તમને બધી સવલતો મળી જશે. અમે 2 જણા જે ધારીએ છીએ એ કરવામાં જે મંત્રી ચૂ કે ચા ના કરતો હોય, એટલે એમ્પાવર્ડ મંત્રી કોઈ નથી આખા દેશમાં અત્યારે કે જે સ્વતંત્ર હવાલો સંભાળી સ્વતંત્ર રીતે કામ કરી શકતા હોય. 2 જણા બેઠા છે ઉપર, એમને કામ કરવું હોય. હા, 2014 ની આપણે જો વાત કરીએ તો 2-4 નામ મને ચોક્કસ યાદ આવે છે કે જે સ્વતંત્ર હતા, પરફોર્મન્સ વાળા હતા, એમની ખોટ બહુ વર્તાઈ રહી છે. સુષ્મા સ્વરાજ, મનોહર પારીકર અને અરુણ જેટલી, એ 3 જણને આપણે અત્યારે ચોક્કસ યાદ કરવા પડે અત્યારે કે એ સ્વતંત્ર પણ હતા અને પરફોર્મન્સ વાળા હતા. એમની ખોટ મોદી સાહેબને પોતાને પણ પડતી હશે. એટલે હવે જે મારું કયું માને અથવા તો મારામાં જ હોય, માત્ર એ નામ ના હોય. આ તો 81 જગ્યા ભરવી પડે એટલે ભરે છે. બાકી જો એક જ વ્યક્તિથી ચાલતું હોત કે 2 વ્યક્તિથી ચાલતું હોત, મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારેય ના થાય જ્યાં સુધી ભાજપની સરકાર હોય. જે બી ગણો એટલે પોર્ટફોલિયો વેચી શકાતો નથી આટલો બધો. એટલે આ રીતે થતું હોય છે. બીજું મેં કીધું કે જાતિવાદ, ધર્મવાદને કેવી રીતે ક્યાં સાચવવા, અને ઘણા બધા બીજા પરિબળો જે ક્યાંક પાછલા ઇલેક્શનો હાર્યા છે, ક્યાંક કમિટમેન્ટ છે, ક્યાંક રાખવા પડે એટલે રાખ્યા છે. બાકી 2-4 બીજું કે જેને 2019 થી તક આપી પણ કશું જ નથી કરી શક્યા.
માત્ર એટલે એશો આરામ ન કહી શકાય, પણ માત્ર એક ટેગ લઈને ફર્યા છે મંત્રીશ્રીનું, અને ક્યાંક ખરેખર બધી રીતે નિષ્ફળ નીવડ્યા છે. તો એમને પણ બદલવા જરૂરી હોય છે. એટલે વિસ્તરણ કરવું બહુ જ જરૂરી હોય છે 2.5 થી 3 વર્ષે. પ્રતિકભાઈ, છેલ્લો પ્રશ્ન આપણે પૂછવા માંગીશ કે જ્યોતિરાદિત્ય સિંધિયા એની પર અત્યારે તો સૌથી વધુ નજર જોવા મળી રહી છે. જ્યારે મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા વિચારણા ચાલી તેનાથી લઈને એક બાજુ જે રીતે જ્યોતિરાદિત્ય સિંધિયા સૌથી પહેલાં કોંગ્રેસના એક બહુ સારા એવા નેતા અને બહુ મોટા ગદાના નેતા કહેવાતા હતા, અને તે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પણ છે. શું કહેશો તેને લઈને? અને સાથે ગુજરાતમાં 2 થી 3 સાંસદોના નામ અત્યારે તો ચર્ચા વિચારણામાં પણ જોવા મળી રહ્યા છે. ના, એટલે જ્યોતિરાદિત્ય સિંધિયાની તો ચર્ચા જે વખતે જ્યોતિરાદિત્ય સિંધિયા 22 ધારાસભ્યોને લઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને કમલનાથ સરકાર પડી, તો તમે જો કે જ્યોતિરાદિત્ય સિંધિયાનું કદ કોંગ્રેસ ન માપી શકે એટલું ભારતીય જનતા પાર્ટીએ માપ્યું. એમને રાજ્યસભાની મેમ્બરશિપ તો આપી જ આપી, અને 22 માંથી 17 ધારાસભ્યોને ફરીથી ચૂંટાયા, અને સાથે સાથે કદાચ બીજું એમને ગિફ્ટ મંત્રીમંડળના એક કદાવર નેતા તરીકે. મને નથી લાગતું કે જ્યોતિરાદિત્ય સિંધિયા જો મંત્રીમંડળમાં આવે તો એ માત્ર મંત્રીમંડળમાં કેબિનેટ કે MOS ના દરજ્જાથી સંતુષ્ટ હોય. જેવી રીતે માધવરાજ સિંધિયાને પણ એ સમયે રેલ મંત્રાલયમાં જે ચમત્કાર એમણે કર્યો હતો, તો ક્યાંક ને ક્યાંક એનું લોબિંગ પણ ચાલે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને પણ કોઈ મહત્વનું મંત્રાલય મળે. અને જે પ્રશ્ન તમે પૂછો, જે પ્રશ્ન અગત્યનો એટલા માટે છે કે સાર્વજનિક થવું જોઈએ કે એવું કયું ખાતું છે જે ખાતું કોની પાસેથી છીનવાઈ લેવાય છે. કેમ કે નરેન્દ્ર તોમર, જીતેન્દ્રસિંહ 4 ખાતા, હર્ષવર્ધન, પિયુષ ગોયલ, પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી 3 ખાતા સાથે જયારે 2 વખત નરેન્દ્ર મોદી સરકાર આવી ગઈ, ચૂંટાઈ ગઈ, એ પછી જયારે મંત્રીમંડળનું વિસ્તરણ થાય છે, તો કેવા કદાવર નેતા આવે છે. અને પશુપતિનાથ પારસની તમે વાત કરી એટલે મને યાદ આવે કે બંને નેતાઓમાં કેટલી સામ્યતા છે. ટૂંકમાં પૂરી કરું કે જયારે જ્યોતિરાદિત્ય સિંધિયાને આજે પૂછ્યું તો એમણે એવું કીધું, હું તો ઉજ્જૈન મહાકાલના દર્શન કરતો હતો અને અમિત શાહનો ફોન આવે એટલે દિલ્હી જઉં છું. અને પશુપતિનાથ પારસને કહ્યું તો એમણે તો કહી દીધું કે LJP માંથી એક સાંસદ તરીકે મારું કેબિનેટ મિનિસ્ટ્રીમાં નામ છે. અને તમે જેમ કીધું કે જબ્બા લેંગા સીવડાઈને પહોંચી પણ ગયા છે. પરંતુ નરેન્દ્ર મોદીએ 2014માં કહ્યું હતું કે આવો કોઈ પણ ફોન તમારા ઉપર આવે તો એક વખત ફરીથી ખરાઈ કરી લેવી. કેમ કે જે રાજેશભાઈએ કીધું એમ કે આપણે એક આપણા ગૌરવશાળી અને યશસ્વી મુખ્યમંત્રી બનતા અટકી ગયા છે નેતા. બિલકુલ. તો એક બાજુ જે રીતે કોરોના કાળમાં ક્યાંક જે સરકારની છબી હવે ખરડાઈ છે, તેની સામે આ મોદી મંત્રીમંડળનો જે અત્યારે વિસ્તરણની જે ચર્ચા વિચારણાઓ અત્યારે તો કેબિનેટની ચાલી રહી છે, તેમાં હવે કયા મહત્વના નિર્ણય લેવામાં આવશે, કોને કયું સ્થાન આપવામાં આવશે, શું યુવાનોને વધારે પડતું પ્રાધાન્ય આપવામાં આવશે, તેને લઈને ચર્ચા વિચારણા તો યથાવત છે. અને તેની સાથે હવે જોવાનું એ રહ્યું કે કેબિનેટના જે વિસ્તરણ થશે ને તેમાં કયા નવા ચહેરાઓને કયું સ્થાન મળશે. તેની સાથે પ્રતિકભાઈ, રાજેશભાઈ અને પ્રશાંતભાઈ, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ રજૂઆતમાં બસ રજા આપશો. નમસ્કાર.